આ બધી સુકમ કથા આવી 64 કડાની. ઘનશ્યામ અયોધ્યામાં 64 કડા ભણ્યા પિતા પાસેથી. આટલી બધી કડાને ઘનશ્યામ શીખી ગયા. એમ ભગવાન છે ભાઈ, અકડિત કડા, એની કડા કોઈ કડી શકે નહીં. હો, જગત્ર વિચિત્ર રચ્યા અનેક ઠામમાં. પરમાત્માની આ સૃષ્ટિ છે એ વિચિત્ર છે. લ્યો, કોણ કડી શકે? કોઈક મણ કારા થઈ જાય, હાવ કોઈક હાવ ધોરા. આફ્રિકામાં જાવ તો હાવ કારા. કારા એટલે કોલસાને વટાવી જાય એવા. લ્યો, તમે કોલસો એની મોઢાગ રાખો ને તો કોલસો થોડોક ધોરો દેખાય, પણ એ ભાડો કારો દેખાય. લ્યો, ગમે એટલે હાબુ મારે. પછી રમૂજ કરે કેટલાક. ભગવાને પહેલા માણસો બનાવ્યા ને, પેલી ફેક્ટરી નાખી માણસો બનાવવાની, તો માલ થઈ ગયો આકરો, કારો થઈ ગયો કારો. ભગવાન કે આ માલ આપણે ભારતમાં ન જોઈએ. ગયો તે બધું આફ્રિકામાં નાખ્યો. આફ્રિકન કારા હો ભાઈ. પછી બીજી વખત પછી ફેક્ટરીમાં ઘાણો નાખ્યો ને, ભગવાનને બીક હતી એ બરી ન જાય, તો માલ કાઢ્યો, કાચો રહી ગયો માલ, હાવ ધોરો, હાવ ધોરો. ભગવાન કે આ માલ બરોબર નથી. તે છઠ ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં એ નાખી દીધો છઠ્ઠો. પછી ટેમ્પરેચર હાથમાં આવી ગયું, નહીં કારો માલ નહીં ધોરો, બરોબર. ભારતીય માણસો, આપણે એશિયાના માણસો કેવા બધા હાવ ધોરા નહીં ને કારા નહીં, વ્યવસ્થિત. એ ઇંગ્લેન્ડ વાળા એમ કે હારું એ પાસે ધોરિયા હોય ને, તડકો હરખો તપે ને તો ટમેટા જેવા લાલ થઈ જાય. આપણે કાંઈ વાંધો ના આવે, થોડા કારા થઈએ આપણે, પણ પાછા હોસ્ટેલમાં આવીને હરખા થઈ જાય. વેકેશનમાં 2-4 દિવસ તમે જાઓ, આરીસા મોઢા જોતા જાજો, પછી આવીને જોવાનું. દરરોજ ન જોવો તો ખબર પડે, દરરોજ જુઓ તો ખબર ન પડે. એમાં મહિનામાં વેકેશન જઈને તમે આવો ને તો 50% કારા થઈ ગયા, સમજા કે નહીં? પછી છાયામાં આવો ને તો થોડાક ધોરા થાય પાછા. તો ભગવાનની એવી કળા છે. એક કળા તો તમે ઈ આશ્ચર્ય લાગે કે આટલી દુનિયા છે, કરોડો માણસો છે, પણ એવો ને એવો માણસ તમે ન ગોતી દુનિયા મળ્યો, એવો ને એવો મળે જ નહીં તમને. હા, ફરક પડી જ જાય. ભલે ને બે જોડિયા જન્મ્યા હોય તોય ફરક પડી જાય. એવા ને એવા ન જોવે. ભલે એવા ને એવા કપડા પહેરાવો ને તોય ફેર પડી જાય. ઈશ્વરની કળા છે ભાઈ, અજ હરે હરિથી ન કળી શકાય. બ્રહ્માને ખબર ન પડે એમાં. હો, બ્રહ્મા વિષ્ણુ શિવ પણ ન જાણી શકે એવી નાથની કળા છે. હે ભૂપતિ સાંભળ સ્નેહયાણી, કહું ચરિત્રો હરિના વખાણી. જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકારવામે. શ્રી શ્યામને અષ્ટમ વર્ષ જ્યારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે. સુદી તિથિ તો 10મી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાયા. હરિલીલામૃત કળશ નામનો આ ગ્રંથ છે. યજ્ઞોપવિત સંસ્કારની કથા બહુ ટૂંકમાં લખી, કારણ કે બીજા શાસ્ત્રોમાં વિસ્તારથી લખાયેલી છે એટલા માટે. ઘનશ્યામ મહારાજને 8 વર્ષ થયા. બહુ ધામધૂમથી યજ્ઞોપવિત સંસ્કાર ધર્મદેવે ઘરે કરેલો છે. એ બ્રાહ્મણોને બોલાવ્યા છે ને સગા સંબંધી આવ્યા છે ને બધાને નવા નવા કપડાં પહેરાવ્યા છે. બધો વિધિ થયો. વિધિ પૂર્ણ થાય પછી એને ભણવા જવાનું હોય. પછી ઘનશ્યામને બળવો દોડાવે એમ કહેવામાં આવે. પછી છોકરો હોય ને દોડે. નાનપણમાં મેં એક જગ્યાએ જોયું હતું, એ ભાગી જાય પછી એને મામાને પકડવાનો હક્કો હોય, બીજા પકડી ન શકે. ઘનશ્યામ મહારાજને બળવો દોડાવ્યો. એ તો કે ભાઈ મેળ પડી ગયો હોય, ભાગો કે બીજી વાત નહીં, કે ઊભું ન રહેવાય. કે લ્યો ભાગ્યા. વસરમ મામાનું શરીર જાડું હતું, સમજ્યા ને? તો મામો વાંહે પકડવા દોડ્યા, પણ ઘનશ્યામ પકડાયા નહીં. મામો કે ઘનશ્યામ ઉભા રહ્યો.
તમારા વિના મા બાપ દુઃખી થશે. મા બાપનું નામ લીધું ને એટલે ઘનશ્યામજી ઉભા થઈ રહ્યા. એ કે જો રામા અવતારમાં મા બાપ દુઃખી થયા તક નથી થયા? 14 વર્ષ વનમાં ગયા હતા રામ. કૃષ્ણ અવતારમાં દુઃખી થયા હતા. શું દુઃખી થયા હતા? જેલમાં જન્મ થયો કૃષ્ણનો, રાતોરાત ગોકુળમાં મૂકી આવ્યા. 11 વર્ષ સુધી કૃષ્ણ તો મજા કરી, પણ વસુદેવ અને દેવકી જેલમાં પડ્યા હતા. લ્યો, સુખ ન મળ્યું ને. આ વખતે ઘનશ્યામે વિચાર કર્યો કે આપણે મા બાપને દુઃખી કરવા નથી. 8 વર્ષની ઉંમરમાં ઘનશ્યામને ઘર છોડી જ દેવું હતું, પણ મા બાપ નારાજ ન થાય, દુઃખી ન થાય એટલા માટે ઊભા થઈ રહ્યા. પાછા ન વર્યા, પણ ઊભા થઈ રહ્યા એટલે મામો દોડીને પકડી લીધા, ખભામાં તો બેહાર્યા. 5 રૂપિયા આપ્યા ઘનશ્યામને. પછી પાછા લઈ આવ્યા, એ હારા હારા કપડાં પહેરાવ્યા. પછી અને ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે મા બાપને દિવ્ય ગતિ આપ્યા પછી આપણે વનમાં જવું હશે, હમણાં નહીં. પછી તો જગનો પવિત્ર સંસ્કાર થયા પછી ઘરમાં રહેવાય નહીં. બ્રાહ્મણથી રહ્યા તો શું બાને રહ્યા? પિતા પાસે વેદ ભણવાને બાને ઘનશ્યામ મહારાજ ઘરમાં રહ્યા. અને વેદનો અભ્યાસ જગનો પવિત્ર સંસ્કાર થયા પહેલા ન ભણાય, આવો નિયમ છે. પછી જ ભણી શકાય. ભગવાન જોકે સર્વજ્ઞ છે, છતાં પણ માનવ દેહ ધારણ કરેલો છે ને, અને બધા જનોનું હિત થાય એટલા માટે ભગવાન પણ ભણે તો આપણે ભણવું જોઈએ કે ન ભણવું જોઈએ? ભગવાન પણ ભણવા જાય. શ્રી રામજી પણ ભણ્યા હતા, કૃષ્ણજી પણ ગુરુ પાસે ભણવા ગયા હતા. ઘનશ્યામ મહારાજ ઘરે જ ભણ્યા છે. ધર્મદેવ બહુ ભણેલા હતા, મહાવિદ્યાવાન હતા, પંડિત હતા. હવે થોડીક કથા ભણવા વિશે છે, આપણે તો ખાસ સાંભળવા જેવી. હો, હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી. પશુ મનુષ્યો વચ ભેદે છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે. એક બાપ દીકરાને ઉપદેશ કરે છે, બેટા પુત્ર, આપણે માણસ છીએ, 2 પગવાળા, વિદ્યા ભણવી જોઈએ. ભણવી જોઈએ કે ના ભણવી જોઈએ? કેટલાક છોરાને કાઠવું પડે, મને ભણવાની મજા નથી આવતી એમ કે, સમજ્યા ને? એનો બાપ કે બેટા ભણવું પડે. કે પશુ અને માણસમાં કેટલો ફરક. પશુને ભણવું ન પડે, આ ઠેકડા માર્યા કરે બસ. માણસથી તો ભણાય. ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય. ભણ્યા વિનાનો મૂર્ખ કહેવાય. ભણવું જરૂર. બાળાપણે જે ન ભણે જ જઈને, જરૂર પસ્તાય જુવાન થઈને. બાળપણ છે ભાઈ ભણવાનું, વ્યવસ્થિત ભણે નહીં, મોટો થાય ધંધો કરવો પડે તો અહીં ખબર પડે કે હારું ભણ્યા હાથ ને તો સારી નોકરી મળી ગઈ. તો હવે તારે બકરા ચારવા પડે છે. લ્યો, રબારી હોય એને એવો ધંધો કરવો પડે. અરે બધાને ખેતીનો ધંધો કરવો પડે. જોકે હવે તો ખેતી ભણ્યા વિના નહીં થાય. હો, હા, બધાને ભણવું પડે. જે પત્ર નિર્જીવ દીઠે જણાય. જો જૂનું દ્રષ્ટાંત છે. પેલા ખબર વિદેશ કમાવા જતા, કાગળ આવ્યો હોય કોઈકનો, મિત્રનો, દોસ્તનો, ભણ્યો ન હોય તો હું વાંચે. એક વાત છે, સમજ્યા ને? એક ડોશીમાં હતા, એ બિચારા ભણેલા નહીં. એનો દીકરો પરદેશ કમાવા ગયો હશે, કાગળ આવ્યો. હવે ડોશી તો વાંચી ખબર પડે નહીં. એટલે એક માણસ ઘોડા માથે આવતો હતો, સમજ્યા ને? આમ કટ્ટો કટ્ટો થઈને. ડોશીને એમ કે આ તો ભણેલો જ હશે ને. એને કાગળ વાંચવા દીધો કે મારા બેટા, મારા દીકરાનો કાગળ આવ્યો છે, વાંચી દે ને. ઓલો ઘોડા માથે બેઠો કાગળ જોઈ મંડ્યો રોવા. શું? કાગળ જોઈને મંડ્યો રોવા. તે ડોશીને એમ કે છોરો મારો મરી ગયો હશે. કે લ્યો, ડોશી મંડી રોવા. પેલો ઘોડા માથે બેઠો બેઠો રૂવે અને ડોશી આમ રૂવે. ત્રીજો માણસ આવ્યો ભણેલો,
એને એમ થયું કે ડોસી રૂએ ને આ રૂએરો. પછી કાગળમાં શું છે એને જોયું, એટલે કાગળમાં તો હારા સમાચાર છે. ડોસીમાને કીધું કોનો કાગળ છે? તો મારા દીકરાનો છે. એને તો સંભળાવ્યો ડોસીને, હારા સમાચાર છે ભાઈ, સારો ધંધો છે, સુખી છું, ખાધે પીધે રહેવાનું બધું વ્યવસ્થિત છે મારું, મારી કાંઈ ચિંતા કરશો નહીં. ડોસી તો છાની રહી ગઈ, પણ ઓલો વધારે રૂવા માંડ્યો. એટલે ઓલ્યા કે તું કાં રૂએ? તો કે એમને મને વાંચતા નથી આવડતું એટલે રૂવું છું. કે લ્યો વાંચતા નથી આવડતું, જો ભણ્યો હોત ને મારા બાપાએ મને ધોકા નાખ્યા તો ભણ, પણ હું ગાંડો ભણ્યો જ નહીં એટલે મને રોવા, બીજું શું કરવું હવે? લો હવે ભણવા જવાય નહીં, ઢગો થઈને કે ભણવા 40 વર્ષનો ભણવા જવાય સ્કૂલમાં? હે ને નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય ને એક આડે એક, ઓલો ઢગો બોલે 40 વર્ષનો એક આડે એક, કેવો લાગે? શોભે? નાના છોકરામાં શોભે? એટલે બાળપણે તો ભણવું, હા ભણવામાં તો વિશેષ ધ્યાન દેવું. બીજી વસ્તુ નાની છે, જે પત્ર નિર્જીવ દીઠે, જો પત્રમાં કાંઈ જીવ નથી પણ ભણેલો છે ને એ વાંચી શકે છે ભાઈ. આકાશ પાતાળ ભવિષ્ય વાંચી શકે, જળપત્રની જાતિ બતાવી શકે. જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણા લડાવે. તે પુત્રનો શત્રુ પિત્રા ગણાય, જુવાન થાતા સુતને જણાય. શાસ્ત્રોની વાત છે ભાઈ. જે બાપ પોતાના દીકરાને, ખબર જ ઘણાને મા બાપને દીકરા વિના હાલતું નથી. હા અમારે ગુરુકુલમાં એવા અનુભવ થયા. છોકરાને તો ફાવી ગયું એક, અને એને ઈચ્છા આવે ભણાવવાની, ગુરુકુલમાં મૂકવાય આવે, પણ પછી 2-4 દિવસ થાય ને એનો બાપ તેડો આવે. કાં? તો એની માં રોયા જ કરી રહી. ગયો છોરા વિના, એની માં રોયા કરે રહી, એને છોરા વિના હાલતું જ નથી. બોલો હવે એ બાપ મૂજાય, એની માને છાની રાખવી કે છોકરાને ભણાવવો, કરવું શું હવે? સમજા કે નહીં? તો કેટલાક જો કે કમભાગી બાળકો કહેવાય, મા બાપને કારણે ભણી ન શકે. હો હા, મા બાપને કારણે ભણી ન શકે. મા બાપને હેત એવું હોય છે, રમાડવા જ ખપે, એને બોકો દેવા જ ખપે. તો શું કરવું? ઉપાય છે બીજો કોઈ? એટલે લાડ લડાવો તમે, એ બરોબર છે, પણ સમય થાય એને ભણાવો ભાઈ. હા, નહીતર બાપ શત્રુ કહેવાય જો બાળકોને ભણાવે નહીં તો. આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો. પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો. પડે છે સમજણ? આંખ વિનાનો માણસ કેવો હોય, બિચારો દેખે જ નહીં, 2 આંખે અંધો, જન્મજાત અંધો. બોલો કઈ દેખાય ને? પાંખ વિનાનું પંખી, પોતે બરોબર હોય, ખાઈ શકે, પી શકે, પાંખું કપાઈ ગયું તો બિચારું પંખી શું કરેલો? ના જીવી શકે. પાણી વિનાનું તળાવ કેવું હોય, હાવ ભોખાર ખાલી પડ્યું હોય, નકામું. એમ ભણ્યા વિનાનો માણસ એવો કહેવાય. વિદ્યા વિનાનો, વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, પૈસા વાળો હોય એનો બાપ છતાંય સારું જો ભણે ને તો એ ભાગ્યશાળી કહેવાય. એવું લખ્યું આની અંદર. પક્ષી છતાં પોપટ જો ભણે છે, તે ભૂપનું તે સન્માન લે છે. પોપટ પક્ષી છે છતાં પણ જો ભણે છે, બોલે છે, કંઈક ગાય છે પોપટ, તો રાજા એનું સન્માન કરે છે. બોલો પોપટનું રાજા સન્માન કરે છે. હો હા, એ પોપટ ભણે તો એનું સન્માન થાય, માણનું ન થાય. વિદ્યા ભણીને વિનય ન થાય, તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય. ખાસ ધ્યાનથી સાંભળજો. ભણે ખરો પણ અભિમાની થઈ જાય. હો મારે જેવો કોઈ નહીં. ગયો હોશિયાર, 1 નંબર પાસ થાઉં, ગયો છાતી કાઢીને હાલે. એલા ને
એવું જો મનમાં થઈ ગયું, વિદ્યા પણ તેની વ્યર્થ જાય. પછી મારો મા બાપને નામે અભિમાન આવી જાય હતી, એની વિદ્યા ફેલ. જેમ જેમ ભણો, હોશિયાર થાવ, સારા ટક્કા મળે, એમ નિર્માની થાવું. અભિમાન ન કરવું કોઈની આગળ નહીં. જો અભિમાન આવી ગયું તો જો ઝેર પંચામૃતમાં જણાય તો કોઈ તેને ચિત્ત ના ચહાય. સરસ પંચામૃત જેવું ભોજન હોય પણ એની અંદર ઝેર પડ્યું હોય ને તો એ ભોજન કોઈ ખાય પીએ ન ખવાય, મરી જવાય. એલા અપૂર્વ વિદ્યા તણી ખાસ એ છે, વિશેષ તે વાવરતા વધે છે. વિદ્યામાં એક મજા એ છે, તમે સારું ભણ્યા પછી ગમે એટલું વાપરો ને વિદ્યા ખૂટે નહીં. હા, વિદ્યા ખજાનો એવો છે, તમે જેમ બીજાને ભણાવો એમ તમને વધુ આવડે મુર્ગું. હા, ભેગા થઈને વાંચવા બેહો, તમને ના આવડતું હોય, 2-3 જણા ભેગા થઈને વ્યવસ્થિત વાંચો ને તો ઓટોમેટિક આવડી જાય. બધાને આવડી જાય. પાછું વિશેષતા એની ઈ છે, વાવરતા વધે છે, ખર્ચે નહીં સંગરવા ચહાય. પણ વિદ્યા કોઈને આપે નહીં, પોતાને આવડી ગયો તો બીજાને ભણાવે નહીં તો એની વિદ્યા ખૂટી જાય છે. આ બીજાને આપવી, કળા તમારી પાસેથી આપવી. શસ્ત્ર વિદ્યા વળી શાસ્ત્ર વિદ્યા, 2 જાતની વિદ્યા છે. એક તો શસ્ત્ર એટલે હથિયારની વિદ્યા, અને શાસ્ત્રની વિદ્યા એટલે આપણે ભણીએ છીએ ધાર્મિક ગ્રંથો, પછી શૈક્ષણિક ગ્રંથો. 2 કામની છે, 2 કીર્તિ અપાવે છે. પણ પેલી શસ્ત્ર વિદ્યા છે ને એ ઉંમર થઈ જાય ને, બુઢો થઈ જાય ને પછી એ વિદ્યા કામ આવે નહીં. પણ શાસ્ત્ર વિદ્યા છે ને મરવા સુધી કામ આવે તમને. હો, ઓલી શસ્ત્ર વિદ્યા નકામી થઈ જાય છે, કારણ કે બુઢો થઈ જાય નકામી થઈ જાય. બાકી આ વિદ્યા શાસ્ત્રની ન ચોર ચોરે નૃપતિ ન લૂંટે, ન ભાગ ભાઈ ખર્ચ્યું ન ખૂટે, ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યા ધન સૌથી મોટું. વિદ્યા ધન. ચોર કોઈ લઈ જાય ને, તમારી વિદ્યા ચોર લઈ જાય. ભણ્યા હોય રાજામાંથી ટેક્સ પડાવે કે સારું ભણ્યો છે કે પરાવો ટેક્સ. રાજા પણ ન લઈ શકે, ભાઈ ભાગે ન પડાવે ભાઈ, અને ખર્ચ્યું ને ખૂટે પાછું. હો, ન ભાર લાગે એનો, સારી વિદ્યા ભણ્યા હો તો ખોટું પડે નહીં. વિદ્યા ધન છે ને એ સૌથી મોટું છે, જબરજસ્ત છે. વિદ્યા છે શુભ કલ્પ વૃક્ષ, વિદ્યા કલ્પ વૃક્ષની સમાન છે. કેટલી વિદ્યા છે એ નામ બતાવે છે. 4 વેદ, 6 અંગ, મીમાંસા, સદ્ધર્મશાસ્ત્રો વગેરે 14 વિદ્યા. પછી શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, વ્યાકરણ વગેરે વગેરે. વ્યાકરણ 6 અંગ, આ બધી વિદ્યા છે. અનેક વિદ્યા પ્રભુ આપ જાણે, તથાપિ ઈચ્છા ભણવાની આણે. પિતાની પાસે રહીને ભણે છે, વિદ્યા તણા સદગુણ તે ગણે છે. ઘનશ્યામ અનેક વિદ્યા પ્રભુ જાણવા છતાં પણ પિતા પાસેથી બધી પ્રકારની વિદ્યા અને સદગુણો પાછા. વિદ્યા તો ભણો પણ ગુણિયલ બનવું એ બહુ મોટી વાત છે. પોતામાં દોષ કેટલા છે એ જોવા કે મારામાં શું દોષ છે. સવારે બધા પૂજામાં પહોંચ્યા હોય તો મારાથી નથી પહોંચાતું તો શું પ્રોબ્લેમ છે મારામાં ભાઈ? કોઈ વિચાર કર્યો? દરરોજ મને કામ મોડું થઈ જાય છે, કોક દી થઈ જાય તો સમજી, પણ દરરોજ મૂર્ખો તો નથી ને. હું પોતા ઉપર વિચાર કરવો, પોતે પોતાના ગુરુ થાવું ભાઈ, તો ખબર પડે દુર્ગુણ કેટલા છે મારામાં, એ ખાસ જોવાનું. ભગવાન છે ઘનશ્યામ, છતાં પણ પિતા પાસે સદગુણો ભણે છે. શાસ્ત્રો તણો સંગ્રહી સાર સાર, રચ્યો રાખ્યો રચીને ગુટકો મુરાર. કહી પિતાએ કુળ ધર્મ શિક્ષા, દીધી વડી વૈષ્ણવ માર્ગ દીક્ષા.
લો આટલું ભણ્યા પછી ઘનશ્યામ મહારાજ મહાભારત, ભાગવત વગેરે શાસ્ત્રો વાંચી એની અંદર જે સાર વસ્તુ લખીને ગુટકો લખી લીધો આખો અલગ. આખા મહાભારતમાંથી ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ર નામ 3 પુસ્તકો એમાંથી લખી લીધા. ભાગવતમાંથી 10મ સ્કંદ ને 5મ સ્કંદ લખી લીધો અને વિષ્ણુ ખંડમાંથી વાસુદેવ મહાત્મા લખી લીધો. લ્યો તો આવું હારું જેટલું લાગ્યું ને ઘનશ્યામ મહારાજ લખીને ગુટકો પિતાને બતાવ્યો. પિતા ખુશ થઈ ગયા. એ જબર બુદ્ધિ છે ભાઈ, હજી તો ભણે છે. ભણવામાંથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ અલગ લખી લીધી અને પાઠ કરવા માટે રાખી દીધી પોતા માટે. હો એટલે ધર્મદેવ કે આ તમે રાખજો, નિત્ય નિયમ કરી આનો પાઠ કરજો કે. હો અને શ્રીહરિ વિચાર્યું મનમાં કે આપણે સદા થવું નૈષ્ટિક બ્રહ્મચારી, લગ્ન નથી કરવા. તમે શું નક્કી કરી લો? હજી 8 વર્ષના ઘનશ્યામ મહારાજ છે, 8-9 વર્ષ ત્યાં છે. ફાઇનલ કરી નાખ્યું આપણે લગ્ન કરવા જ નથી, ગમે એમ થાય બસ બ્રહ્મચારી રહેવું છે. તીર્થોમાં જઈને ફરવું છે, લોકોને સારો સદ ઉપદેશ કરવો છે. મારે વિયોગે મુજ તાત માત, પણ અત્યારે જો હું ભાગી જાઉં તો માત પિતા દુઃખી થાય, એટલા માટે એને દિવ્ય ગતિ પમાડી પછી મારે પ્રવાસમાં જવું. એટલે એમ ઘરમાં હંપીને રહેતા હતા, પણ મનમાંથી ઉદાસ, ઘર તો છોડવું જ છે. એમ કરતા કરતા 48ની સાલ આવી, 1848ની. એટલે પછી ભક્તિ માતાને તાવ આવ્યો છે ને એ બોધ ઉપદેશ કરેલો છે, બહુ ટૂંકમાં કથા છે. એ દેહ છોડ્યો, ભગવાનના ધામમાં ગયા. એનું બધું કાર્ય કરાવવું હશે બધું કરાવ્યું. 2 ભાઈ રોતા હતા. પૂરના લોકો કે મા વિનાના બાળકો કેવા દુઃખી હોય. બાળાપણામાં મરસો ન માય, બાળક નાનું હોય અને એની માં ક્યારે પણ મરસો નહીં. કેવી દશા આવી જાય, નાનું બાળક એની માં મરી જાય. નાનું વાછડું હોય અને ગાય જો દેહ મૂકી જાય ને તો ધેનું મુઆથી દુઃખી વત્સ જેમાં, એમ માતા વિના બાળક દુઃખી તેમાં. ઈચ્છારામભાઈ તો હાવ નાના હતા, ઘનશ્યામ મહારાજ તો ભગવાન હતા એટલે એ તો ના પાડી, રોવાનું નહીં કોઈને. હો ભલે પિતા ભૂપ સમર્થ હોય, રાજા હોય, પોતાનો બાપ ભલે ગમે એવો સમર્થ હોય, પણ માતાની તુલ્ય ન ગણાય તોય. બાળકને માની સમાન કોઈ નથી. તો માતા અને બાળક એની સર્વોપરી સગાઈ છે. એટલે મા એના બધા ઉદાસી હતા. હો એમાંય પાછો વળી જેઠ મહિનો આવ્યો એટલે ધર્મદેવે પણ દેહનો ત્યાગ કરી દીધો. એ ગયા ભગવાનના ધામમાં. પછી તો કોણ નરુએ બહુ વિયોગ થયેલો છે, જેના ઉપરથી માત પિતાનું શિરછત્ર કહેવાય. જેના મા બાપ છે અને જેના મા બાપ નથી, ઘણો ફરક પડી જાય. હો પછી ઘનશ્યામ હૃદય વિચારી, ઘણા જનોનું હિત ચિત ધારી. પ્રભાતમાં મજ્જનને મીસે, સદ્ય સીધાવ્યા સરજુ દિશે તે. બહુ ટૂંકમાં કથા છે. બધા કારજ બારજ બધું કર્યું છે મા બાપનું. પછી ઘનશ્યામ મહારાજ હવે ઘનશ્યામ લીલામાં કથા આપણે કેટલી વખત સાંભળી ગયા જાત જાતની, સમજાય ને. નિમિત્ત કઈ ખપતું તું. હવે ઘનશ્યામ થોડાક ઉદાસ રહેતા હતા. મોટા ભાઈએ લગ્ન કરવા માટે છોરી ગોત્યા. હેલા હારામાં હારી રૂપાળી, પાછી કેવી ખબર હે, ખંભરિયા ગામ નિહાલ મિશ્ર બ્રાહ્મણ હતા. એને ચોખ્ખું કહી દીધું કે તમારો ઘનશ્યામ અમારી ચંદ્રકળાને પરણે પછી એને કઈ કામ જ નહીં કરવાનું, ભલે ભજન કરે. કે લ્યો, એ બહુ પૈસાવાળા હતા. કામ નહીં કરવાનું બિલકુલ, અમે એને આખી જિંદગી પાડશું. બોલો, બેઠા બેઠા. એટલે એવી છોરી તમને મળે, એવા હારા મળે, ધંધો ન કરવો પડે એવા. પણ આ બધી ઘનશ્યામ મહારાજને ખબર પડી અને લગ્નનું કંઈક નક્કી કરતા હતા. એટલે તો પછી
ચાલી નીકળ્યા રાત્રે ઉઠીને. રાતે ઉઠી વર્ણિનો વેશ ધારણ કરી સીધા સરજુ નદીએ પહોંચી ગયા. સવારે 1:30-2 વાગ્યાનો સમય હતો. સરજુ નદીમાં પ્રભુ સ્નાન કરી લીધું. ત્યાં એક અસુર આવે છે, શ્રીહરિને જળમાં ફેંકી દે છે. પ્રભુ ત્યાંથી તણાય છે. ગરુડજીને યાદ કર્યા. ધામમાંથી ગરુડજી આવ્યા, પ્રભુને તેડી અને 2 ગૌ દૂર શેઠ નદીને પેલે કિનારે મૂકી દીધા છે પ્રભુને. પછી અસુર ગયો ગામમાં કે મેં તો આપણો શત્રુ ઘનશ્યામને મારી નાખ્યો. બીજા કે નો મરે, અરે મરી ગયો, તણાઈ ગયો. બીજા બધા અસુરો હતા ને કેટલાક અયોધ્યામાં, એ કે એલા ક્યાંક જીવતો નીકળશે, હવે નીકળશે તો આપણે મારી નાખશે. હાલો બધા ભેગા થઈને સરજુ નદીને કાંઠે કાંઠે ગયા ને તો એ સરવા ઘાટે શ્રીહરિને જોયા. ઓલા કે મારો મારો. શ્રીહરિએ દ્રષ્ટિ કરી, એમાં બધા આપસમાં લડીને બધા અસુરો મરી ગયા. ખેલ ખતમ બધાનો. ગરુડજી પ્રભુને ત્યાં રાખી વંદન કરી અને પાછા ધામમાં હાલ્યા ગયા છે. પછી દેવતાઓ આવ્યા છે. દેવતાઓ, તીર્થો ને એ બધા નદીઓ ને પર્વતો ને માનવના રૂપમાં ધારી ઘનશ્યામ મહારાજ બેઠા હતા વડના ઝાડ નીચે. સવારનો સમય હતો, નાહી ધોઈ પૂજા પાઠ બધું કરીને બેઠા હતા. આ બધા આવી અને પ્રભુની અદ્ભુત સ્તુતિ કરેલી છે. મજાની સ્તુતિ. સ્વજન તણા સુખ સાગર નટ નાગર એ નટ નાગર એ અમળયો જાગર રૂપ જય ઘન શ્યામા હરે. સંકટ સકળ નિવારણ જગ કારણ એ જગ કારણ એ ભાવ જડ તારણ ભૂપ જય ઘન શ્યામા હરે. એ દેવતાઓ તીર્થો બધા આવીને અદ્ભુત સ્તુતિ કરેલી છે. બહુ સુંદર છો પ્રભુ, ઈશ્વરના પણ ઈશ્વર છો, કવિશ્વર છો. તમામ દેવતાઓ આપણી સેવા પૂજા કરે છે. અમારી બધાની વિનંતી છે, તીર્થોમાં એ બધા પાપીઓ વધી ગયા છે, પૃથ્વી ઉપર પાપ વધ્યું છે, એનો તમે નાશ કરો, અધર્મીઓનો નાશ કરો. કે ખંડન ખડ ગુરુ માન, ગુરુ થઈને બેઠા છે અને પાપ કરે છે, એના માનને પ્રભુ તમે હરણ કરો. કે તીર્થો કહે હે હરિ કૃષ્ણ દેવ, હવે પધારો પ્રભુ તર્ત ખેવ. ધરી નિજાંઘ્રી રજ શ્રી મુરારી, પવિત્રતા નાથ કરો અમારી. પ્રભુ આવો તીર્થોમાં, તીર્થોને પાવન કરો, અધર્મને દૂર કરો અને દુષ્ટોનો નાશ કરો. ભગવાન શ્રીહરિ કે ચિંતા ન કરો તમે, એટલા માટે તો નીકળ્યો હું કે નાની ઉંમરમાં બધી જગ્યાએ ફરીશ, જ્યાં જ્યાં અધર્મ છે ને ભૂકા કાઢી નાખીશ. કે એટલે બધા રાજી થયા. એ ભગવાનનું પૂજન કર્યું, મીઠા મીઠા ફળ બધા આપ્યા છે, પ્રભુના ચરણમાં વંદન કરી એ બધા દેવતાઓ તીર્થો બધા વિદાય થયેલા છે. પ્રભુને વંદન કરીને નિત્યક્રિયા કરીને ભગવાન શ્રીહરિ ફળ જમ્યા છે. રાત્રિ રોકાણ કર્યું. હનુમાનજીનો નિયમ હતો, દરરોજ ઘનશ્યામ મહારાજને ઘરે દર્શન કરવા આવતા હતા. આજે આવ્યા તો દેખાણાની ક્યાં ગયા, ધ્યાન લગાવીને જોયું તો છટા નીકળી ગયા. કે હનુમાનજી આવ્યા પ્રભુ પાસે, વંદન કર્યા. પ્રભુ આપણો સેવક છું, કે આપણી સાથે હાલું, સેવા કરીશ. કે નીલકંઠવરની કે જો આપણે કોઈ સેવક જોતો નથી, મારે એકલા એકલા ફરવું છે, પણ એક કામ કરશો. શું? ઘરે જાઓ, કે અયોધ્યામાં અમારા ઘરે જાઓ. કે અમારો શોખ કરતા હોય ને એને કહેજો, ચિંતા ન કરે. કે પ્રભુ પોતાની ઈચ્છાથી નીકળ્યા છે. એ જતા જતા સ્થિર થશે, મોટા મોટા મંદિરો બનાવીશ, ત્યારે હું તમને બોલાવી લઈશ. કે એક દિવસ તમને મારી પાસે બોલાવી લઈશ. એટલા સમાચાર હનુમાનજીને કે તમે અમારા ઘરે કહી દો. કે કાંઈ ચિંતા ન કરે,
તમારા કોઈ વાંક ગુનાથી હું નીકળ્યો નથી, મારી ઈચ્છાથી નીકળ્યો છું. બહુ મારો વિયોગ ન કરે કે હા. હનુમાનજી કે કાંઈ પ્રભુ આપણી ઈચ્છા જેવી હોય નહીં તો કેતો ભેગા હાડું. નીલકંઠ વર્ણી કે બોલાવું ત્યારે આવજો કે હમણાં તમે રહ્યો અહીંયા. એટલે હનુમાનજી પ્રભુને વંદન કરી અને ઘરે જઈને બધાને વાત કરી છે, કાંઈ ચિંતા કરશો નહીં, કે તમને બોલાવશે, એક દિવસ બોલાવશે ગમે ત્યારે. એવું કહી ધીરજ આપો, સગા સૌ કેરી ઉદાસી કાપો. એવું કહીને વૃષવંશરાય કર્યા તહાથી કપીને વિદાય. રજની વિગત થઈ થયું સવાર, પછી હરિ ત્યાંથી કર્યો વળી વિહાર. સુણ નરપતિ હું કહીશ જે સ્થિતિ થઈ શામ જતા સગાની તે. અચિંતાનંદ વર્ણિન્દ્ર કહે છે, બેસી હનુમાનજીને ઘનશ્યામ મહારાજ કીધું એટલે હનુમાનજી વિદાય થયા. હવે પ્રભુ વનમાં નીકળ્યા છે, એક રાત્રિ વ્યતીત થયેલી છે. ઘરે પરિસ્થિતિ શું થઈ, એના બે ભાઈ ભાભી, એ બધી કથા હું તમને કહીશ. આટલી કથાને અંતે અયોધ્યાની લીલા પૂરી થઈ. હવે પ્રભુ વનમાં નીકળ્યા છે અને કળશનો બીજો કળશ, 10 કળશ છે. પહેલો કળશ અને બીજો કળશ અહીંયા કને વિરામ પામે છે. હવે પછીની વિયોગની કથા ત્રીજા કળશમાં, અને પછી આવશે પ્રભુના અદ્ભુત વન વિચરણની કથા, એ સાંભળશું. પણ અત્યારે હરિનામની સાથે કથાને વિરામ. એતે શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દ્વિતીય કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર ભય સિંહ નૃપ સંવાદે શ્રી હરિ ગૃહ ત્યાગ કરણ નામા અષ્ટાદશો વિશ્રામ. ઇતિ શ્રી હરિલીલામૃતે બાળ ચરિત્ર નામા દ્વિતીય કલશ સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજની અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુજવાલા વજ્રયંકુશ કેતુને પદ્મા જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચિહ્નવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.